મિત્રો આજે ટીંડોળાનું શાક બનાવું છું, તો પહેલાં આપણે સરસ ધોઈ કાઢીએ। મિત્રો હવે મસ્ત કોરા કરી દઈએ આપણે। મિત્રો મેં આવી રીતે બે ભાગમાં કાપી લીધા છે, તો ચાલો આપણે સરસ મજાનું આજે ટીંડોળાનું શાક બનાવીએ, તો વિડીયોમાં બનાવી રહેજો। મિત્રો આપણે ટીંડોળાના શાકમાં લસણનું મરચું વાટીને નાખીશું। તો મેં લસણની કળીઓ ફોલીને રાખી દીધી છે આમાં। તો આપણે 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને સરસ મજાનું લસણનું મરચું વાટીને આપણે ટીંડોળાનું શાક બનાવીએ। તો જો આપણું લસણનું મરચું તૈયાર થઈ ગયું, તો ચાલો આજે લસણના મરચાંમાં આપણે ટીંડોળાનું શાક બનાવીએ। તો મિત્રો હવે આ તપેલીમાં આપણે પહેલાં થોડું તેલ નાખી દઈએ, થોડું જીરું નાખી દઈએ, મીઠી લીમડી નાખી દઈએ અને આ જે લસણ મરચું વાટીને રાખ્યું છે તે નાખી દઈએ આપણે। તો મિત્રો જો લસણ મરચાંમાં તમે ટીંડોળાનું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં પણ મજા આવશે। તો આપણે થોડુંક વાર હવે એને શેકાવા દઈએ। હળદર, થોડો ધાણા પાવડર, થોડો ગરમ મસાલો અને આવી ગયા આપણા ટામેટાં। મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। હવે બધું મસ્ત શેકાવી દઈએ। થોડીક વાર આપણે એને ઢાંકીને રહેવા દઈએ। તો ચાલો હવે આપણે નાખી દઈએ। બહુ પાણી નાખવાનું નહીં આપણે, કેમ કે આ તો જલ્દી ચડી જાય અને ચડતા વાર પણ નથી લાગતી। હવે આ જે પાણી છે મસાલાનું તે જ આપણા અંદર આપણે નાખી દઈએ આટલું મસાલાનું। તો મિત્રો તમે જોઈ શકો છો, તો ચાલો આપણું ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું। તો આપણે ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું। હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા। મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।